રાજકોટ જિલ્લાના ઉપલેટા ખાતે કોંગ્રેસના કાર્યકર્તાઓનું સંમેલન યોજાયું હતું, જેમાં લોકસભાની ચૂંટણીની તૈયારીઓના ભાગરૂપે રાજકોટ જિલ્લા કોંગ્રેસ દ્વારા શ્રી ગણેશ કરવામાં આવ્યા છે। રાજકોટ જિલ્લા કોંગ્રેસના પ્રમુખ લલિત વસોયાની ઉપસ્થિતિમાં આ કાર્યકર્તાઓએ આયોજન કર્યું હતું। જિલ્લાભરના કોંગ્રેસના આગેવાન અને પૂર્વ ધારાસભ્યો આ સંમેલનમાં ઉપસ્થિત રહ્યા હતા। ધારાસભ્ય ભીખાભાઈ જોશી સહિત પૂર્વ ધારાસભ્યો ઉપસ્થિત રહ્યા હતા। મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકર્તાઓએ સંમેલનનું આયોજન કર્યું હતું। તમામે તમામ જિલ્લાના પૂર્વ ધારાસભ્યો તથા આગેવાનો ઉપસ્થિત રહી આ કાર્યક્રમના કોંગ્રેસની લોકસભાની ચૂંટણીની તૈયારીઓના ભાગરૂપે શ્રી ગણેશ કરવામાં આવ્યા હતા। આજે ઉપલેટા શહેર તાલુકા કોંગ્રેસની વિસ્તૃત કારોબારીની મીટિંગ હતી। મીટિંગમાં મારા મિત્રોએ પૂછતા મેં બહુ સ્પષ્ટ રીતે કહ્યું છે કે કોંગ્રેસ પાર્ટીએ 2017માં ધારાસભાની ટિકિટ, 2019માં લોકસભાની ટિકિટ અને ફરીથી 2022માં ધારાસભાની ટિકિટ મને આપી છે। 2019માં મારી અનિચ્છા હોવા છતાં પણ પાર્ટીના આદેશને માન આપી અને હું લોકસભાની ચૂંટણી લડ્યો હતો। અત્યારે પણ લડવાની અનિચ્છા વ્યક્ત કરી છે, પરંતુ પાર્ટીનું ઋણ મારી ઉપર છે અને પાર્ટી જો મને આદેશ આપશે તો પોરબંદર લોકસભા તો ઠીક છે, વારાણસી પણ લોકસભાની ચૂંટણી લડવા માટે હું પાર્ટીના આદેશને શિરોમાન્ય ગણી અને જઈશ, એવું મેં આજે વિસ્તૃત કારોબારીમાં લોકોની વચ્ચે કહ્યું છે।